मातृश्री व्लॉग में आपका स्वागत है। जो आज हूँ આવ્યો છું મારા મામાના ઘરે અને અમારા માસીના ભાણિયાઓ રમી રહ્યા છે માટી। કેમ છો બધા? હાય કરો। અને જો એક આ ઉંમર લાયક વ્યક્તિ માટી પણ રમી રહી છે અને પોતાની બચપનની યાદો તાજા કરવા માટે કેવી મજા આવી રહી છે। જોરદાર કે શું બનાવી રહ્યા છો બધા માટીમાંથી? જેનો સૌથી સારો ગણપતિ બનશે તેને માસીના તરફથી એક ચોકલેટ મળશે। બોલો ચલો ભાઈ ઉર્જા મિષ્ટાન સંસ્કૃતિ બધા પોતાના સાધન બતાવો। ચલો હું બનાવું? ચલો સાધન બતાવો। ટાઈસ ઉપર રંબાડવો તો પડે તો ગમે તે કરી નકલ લાડુ પાછો ભેગો થઈને આ માટી લઈ આ સ્પેશિયલ રંબાવલે આ ડબલ છે। પાણી પણ ઘણું બધું લાઈને મને પાણી આલો ભાઈ, મને પાણી આલો, મને પાણી આલો થોડું। એ માસી હા તું આવડી મોટી તે તો આ માટી રમે છો? બહુ દેવું તો સારા મે રમતી આવું। એટલે છોકરોને ભણાવશે કે ખાલી બાર જ માટી જ રમ કરો છો? છોકરોને રમાડતી હું એ રમું ને બધો અમે તો બધો ભેગો થઈને રમવું। અમારી પ્રશ્ન આ નહીં રમતો તો છોકરોને ભણવાનું ભણવામાં એટલો બધો લોટ લાગવાનો ભણાય। બરાબર। જો ભાઈ આ છે એક ભારતની ટીચર કે જે ભારતના ભવિષ્યને બગાડી રહી છે। ચલો કપમાં છે ને જોરા દે તું આવું બધું ઢેપલી પાડી શકો તાર? ના ભાઈ ભાઈ મને તો માટી રમવાનો શોખ નહીં। ભાઈ મિત્રો જુઓ કદી તમે લોકો ઢેપલી પાડી છે? ના જો ઢેપલી પાડી જાય લે પડતી છે નહીં લે પડતી છે નહીં સુકી માટી જોવા લે થોડી આઈ રે માર સુકી માટી હા હવે ધાબિયાનું થઈ ગયું છે લે લાવ હાથમાં મૂકો। જો બહુ ઢીલી છે, એકદમ નાજુક કેક જેવી લાગી રહી છે। ચલો આને નીચે નાખી દે ધડામાં લઈને। બસ સ્ટોપ કર દે। એ